નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન છે. કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, તો નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન છે. દાહોદમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને કંડલામાં 14 ડિગ્રી તાપમાન છે. ગઈકાલની સરખામણીએ અમદાવાદનું 0.8 ડિગ્રીનો વધારો છે. તો અમદાવાદમાં 3 દિવસ 14 ડિગ્રી તાપમાનની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો. ભુજ, નલિયા, કંડલામાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીને લઈ લોકો યોગ કરતા પણ જોવા મળ્યા. કચ્છમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના છે. તો કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. અને આજ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે. કૌશિક, કચ્છમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. 2 દિવસ કોલ્ડ વેવની પણ આગાહી છે. હાલ ત્યાં કેવો માહોલ ઠંડીનો? જી, ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે ભુજ શહેરના જે ભુજિયા ડુંગરની જે તળેટી છે ત્યાં પણ અત્યારે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઠંડીની સિઝન દરમિયાન લોકો દ્વારા એક્સરસાઇઝ અને યોગા કરવામાં આવતા હોય છે, અને 4 મહિના સુધી ખાસ કરીને યોગા કરવામાં આવતા હોય છે. ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે જે યુવા વર્ગ છે તે યોગા કરતું નજરે પડી રહ્યું છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અને ખાસ કરીને જોવા જઈએ તો શિયાળામાં લોકો કસરત અને યોગ કરતા હોય છે. શિયાળામાં કરેલ કસરત અને યોગ વર્ષભર ઉર્જા પ્રદાન કરે છે. આ ઋતુમાં ઠંડીના કારણે શરીરમાં ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ પણ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી આજે આપણે શિયાળામાં શરીરને ગરમાવો મળે તેવા યોગ કરવા જોઈએ. આપણા શરીરમાં 206 જેટલા હાડકાઓ આવેલા છે, અને યોગાસન બધા હાડકાને જોડવા માટે અલગ અલગ જોઈન્ટ ઉપર આવેલા છે. આ સિવાય જોવા જઈએ તો સાંધાને મજબૂત બનાવવા માટે બેઠા બેઠા વિવિધ પ્રકારના યોગ કરી શકાય છે. અને ખાસ કરીને સૌ પ્રથમ દંડાસનની સ્થિતિમાં બેસીને પગની આંગળીઓ હલાવવાનું, તેવી જ રીતે પગના પંજા, ઘૂંટણ, ખભા, ગરદન, હાથના સાંધા વગેરે 5 થી 6 વખત હલાવીને આપણા સાંધાને મજબૂત બનાવી શકાય છે. હાલમાં જોવા જઈએ તો છેલ્લા 1 સપ્તાહથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, અને ખાસ કરીને ઠંડીને લઈને લોકો અત્યારે યોગા કરી રહ્યા છે, કસરત કરી રહ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે શું કહેશો? ખાસ અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો યોગ માટે સાચો સમય છે યોગ શરૂ કરવા માટે. તો લોકોને નમ્ર અપીલ છે કે બધા યોગ સાથે જોડાઓ અને શરીર અને મનને તંદુરસ્ત કરો. ખાસ કરીને અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે અત્યારે, તો કેટલા લોકો અત્યારે યોગામાં આવી રહ્યા છે? ખાસ કરીને સમય કાંઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે? ઠંડીને લઈને અમે અડધો કલાક લેટ કરેલો છે બેચ. 6 વાગ્યાની જગ્યાએ 6:30 પેલો બેચ શરૂ થાય છે, અને ઓલમોસ્ટ બધા આવે છે. દિવસ દરમિયાન 60 થી 70 લોકો આવે છે યોગ માટે. ખાસ કરીને બેન, અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો? ખાસ કરીને અત્યારે યોગા તમે દરરોજ કરવા આવો છો? કરવું, એનર્જી બહુ વધે છે, એનાથી બહુ સારું રહે છે. આખો દિવસ બહુ એનર્જી રહે છે, એટલે યોગા જરૂર કરવું બધાએ. યોગા જરૂર કરવું જોઈએ. અનેક બેન છે તેમની સાથે પણ વાત કરશું. બેન, અત્યારે યોગા કસરતમાં શું શું ફાયદા થઈ રહ્યા છે અત્યારે? યોગા અને કસરત કરવાથી એક તો તમારા મનમાં શાંતિ રહે છે, અને તમે એક્ટિવ ફીલ કરો છો પૂરા દિવસ દરમિયાન. તંદુરસ્તી રહે છે. તંદુરસ્તી રહે છે તેવું પણ કહ્યું છે. ત્યારે અનેક યુવાન છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે યોગા કરી રહ્યા છે, શું કહેશો ઠંડીને લઈને? ઠંડીને લીધે એકચ્યુઅલીમાં અત્યારના તો યોગા કરવામાં ઠંડીને લીધે આળસ તો આવે છે, પણ યોગા કરવા માટે છે ને હું સવારના 5:30 વાગે ઉઠીને અહીંયા 6:30 વાગ્યાના બેચમાં જોઈન કરું છું. છેલ્લા 1 અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો અત્યારે કચ્છની ઠંડી વિશે? કચ્છની ઠંડીની મજા લ્યો અને યોગ કરો. કચ્છની ઠંડીની મજા લ્યો અને યોગ કરો. તમે શું કહેશો? ખાસ અહીંયા ઠંડીનું પ્રમાણ સારું એવું છે, તો યોગથી બેનિફિટ્સ પણ એટલા છે, અને યોગ જરૂરી છે જીવનમાં. યોગ જીવનમાં જરૂરી છે, અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો યુવાઓ પણ અત્યારે વહેલી સવારથી આવતા હોય છે. ત્યારે અનેક બેન છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, શું કહેશો કચ્છની ઠંડી વિશે? અત્યારે કચ્છની ઠંડી એટલે આપણે કાશ્મીર જેવું ફિલિંગ આવે અહીંયા. અને ઠંડીમાં તમે સ્મૃતિવનના નજારાની સામે યોગ કરો, પ્રાણાયામ કરો, સ્ટ્રેચિંગ કરો, એક્સરસાઇઝ કરો,
એનાથી આખો દિવસ સ્ફૂર્તિ રહે છે શરીરમાં. તમને લાગશે નહીં કે તમે સવારના 6 વાગે ઉઠ્યા છો અને રાત્રે સીધા 11 વાગે સૂવો છો, તો તમને કોઈ પણ જાતનો થકાન કે પરસેવો કે કંઈ જ નથી થતું. તમારી બોડી એકદમ ગરમ થઈ જાય છે. તો યોગ કરો, પ્રાણાયામ કરો અને ઠંડીનો મજા માણો. યોગ કરો, પ્રાણાયામ કરો, તેવું યુવાઓનું પણ કહેવું છે. જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો. કચ્છમાં 2 દિવસ હજુ પણ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એટલું જ જવાબદાર છે. જો કે ઠંડીમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં ઠંડી વધશે. આ આગાહી હવામાન વિભાગને છે. ઋતુચક્રમાં ફેરફારો થઈ રહ્યા છે અને તેની અસર સિઝન પર પણ થઈ રહી છે. તો કચ્છના દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો વહેલી સવારે યોગા કરી રહ્યા છે.